વહેલી સવારે જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે જાણવા દાખલ કરવામાં આવી. વિડીયો કઈ જગ્યાનો છે, કોને પ્રસંગનો છે, અને કઈ બનાવ છે, ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જે બાબતે ક્રાઇમના માણસો, પોલીસ સ્ટેશનના માણસો અને જેની એલસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છે. જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોના જગ્યાનું છે, કઈ જગ્યાએ બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું. તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે. માંજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી છે. વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે, થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે, પણ કઈ જગ્યાનો બનાવ છે, શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું. એટલા માટે જાણવા લેવામાં આવ્યું છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે. સાથે વ્યક્તિઓમાં અવિશ્વથી મિલાયેલ લોકો પણ આઈડેન્ટિફાઈ થઈ શકે એ કામના મળી શકે એ મામલે એટલે કયું જગ્યાનું છે એ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું, જેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે. જે જગ્યાનું હશે જે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીધી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું, કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે. એમાં કોર્ટ આ પ્રકારની બોટલો પ્રસ્થાપિત થાય છે. પ્રથમ દ્રષ્ટિ જોતા કઈ બ્રાન્ડની બોટલ છે, કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી. એ જગ્યાએ જઈશું અને જે પોલીસને મુદ્દામાં મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે. વિદેશી દારૂથી એવું વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે, એટલે તપાસ કરી રહ્યા છે. જેટલા પણ પાર્ટીદાર છે, જેટલી પણ જગ્યા છે તે જગ્યાને ટીમો બનાવીને મોકલી રહ્યા છે અને તપાસ ડિટેલમાં ચાલી રહી છે. હજુ સુધી કંઈ સામે આવ્યું નથી. જેવું પણ કંઈક ખ્યાલ આવશે એવું કયા દિવસનો બનાવ છે, કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું. ના વિડીયોમાં કોઈ એવો ટાઈમ સ્લોટ કોઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે. એટલા માટે આપણે તમામ જગ્યા ઉપર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાના વિડીયો હોય છે.